રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. તાપી જિલ્લામાં લોકશાહીના પર્વને રંગોથી વધાવતા શિક્ષકો. ઉચ્છલ તાલુકામાં જિલ્લા નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વર્ષા વસાવાની આગેવાની હેઠળ સાઇન કેમ્પેન દ્વારા મતદાર જાગૃતિ અભિયાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત તાપી જિલ્લા શિક્ષકોએ કલાત્મક રંગોળીઓ કંડારી મતદારોને જાગૃત કર્યા. તાપી જિલ્લામાં આગામી તારીખ 26મીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026માં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે પોતે પણ કલાત્મક અને અર્થસભર રંગોળીઓ દ્વારા મતદાન જનજાગૃતિનો પ્રેરક સંદેશો પાઠવ્યો છે. આ મતદાર જાગૃતિ અભિયાનમાં જિલ્લામાં નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી દિવેશભાઈ વસાવા, તાલુકા શિક્ષણ અધિકાર BRC તથા ઉચ્છલ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્છલ તાલુકાના મંગળવારી હાટ બજાર અને સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ મેઇન ગેટ પર મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક અલગ જ અંદાજમાં સાઇન કેમ્પેન દ્વારા લોકોમાં જાગૃતિ આવે તે માટે હાટ બજાર અને જાહેર સ્થળોએ અપીલ કરી મતદાન માટે આહવાન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ વિવિધ CRC ખાતે શિક્ષણો અને શૈક્ષણિક સ્ટાફ દ્વારા મતદાન જાગૃતિ ઉમદા હેતુથી ભવ્ય રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા સહિતના તાલુકાઓના વિવિધ કેન્દ્રો પર શિક્ષકોએ માય વોટ, માય ચોઇસ, વોટ ફોર બેટર ઇન્ડિયા અને મતદાન જાગૃતિ જેવા પ્રેરક સૂત્રોને રંગોળી અને કલાના માધ્યમથી કંડારીને નાગરિકોને મતદાન માટે જાગૃત કર્યા હતા. સર્વર પાડવી, તાપી.